જય મુરલીધર, જય માધવ મિત્રો, હું છું દીપ આહિર અને આપણે આજે ચણા વિશેની થોડીક માહિતી લેવાની છે અને સાથે સાથે આપણે એક બીજી વાત પણ કરવાની છે કે પરેશભાઈ જે આપણે કૃષિ મંત્રીને મળ્યા ત્યારે જે આપણે આંદોલનની ફૂલ તૈયારીમાં હતા, પણ ત્યારે થોડીક વાતની પરેશભાઈની ટ્રીક બદલી ગઈ. આપણે ગુજરાત સરકાર આમ કરે ને તેમ કરે, ત્યારે આપણા કોઈ મુદ્દા એણે લેખિતમાં દીધા, મોઢે કોઈ આવ્યા નથી. તો એ રીતની આખી વાત છે કે પરેશભાઈ આપણે આંદોલન કરવાનું હતું તો આપણે એને મળવાની ક્યાં જરૂર છે? તો તેને માંગ પૂરી કરી દેવી હોય ત્યારે તમને બોલાવીને સીધું એમ કહેવાનું હતું કે ના ના તમારી માંગ પૂરી કરી દેવી છે. તમને બીજી ચર્ચા કરીને તમે પ્રધાનમંત્રી કૃષિ વીમા આ સારું કરે છે ને ઓલું કરે છે ને તમે પાછા ન્યા જઈને એવી વાત કરવા માંડ્યા ને યુટ્યુબમાં આવીને કંઈક બીજી વાત કરો, તો તમારું જે આંદોલનનું જે આખો વળાંક હતો એ બદલાવી નાખો તમે. અને આ રીતે આપણે ચણા છે આ બધા સમજુ ખેડૂત છો કે હવે પરેશભાઈને જેવું લાગે એવું ખેડૂતને રમાડવાની વસ્તુ કરવી તો ઠીક છે, કાંઈ વાંધો નહીં. ખેડૂત તો આમે ભોળો છે, ગમે બાજુ વરી જવાનો છે કે નાના પરેશભાઈ તમે કર્યું સાચું છે. અમુક સમજુ માણાય છે ને ખબર છે કે પરેશભાઈ શું કર્યું છે. ત્યાં જઈને અહીંયા યુટ્યુબમાં જે ફાંકા ફોજદારી મારતા હતા ત્યાં જઈને હું ફાંકા ફોજદારી મારી એ આપણે જોઈ છે. પછી એમ કહે છે કે યુટ્યુબમાં એ ક્લિપ નથી ઉતરીને. મારો ભાઈ તારું તો એ બોલી બધું ઉતાર લેશું ને ઈવડી જ ક્લિપ છૂટી ગઈ તે જેણે કીધું. એટલે આપણે ચણામાં અત્યારે મહિના દિવસ જેવા ચણા થયા છે અને ચણામાં આપણે અત્યારે યુરિયા નાખી દેવું 5, 6, 7 કિલો. અને અત્યારે ચણામાં બધાય કરતાં આપણે મિત્રો એમ કહેતા હોય કે સુકારાનો પ્રોબ્લેમ છે તો બેક્ટેરિયા નાખી દેવા, દવાનું કંઈ રિઝલ્ટ મળશે નહીં. સફેદ ફૂગ છે, બીજું કાંઈ છે નહીં. ખોટું ઉપાધિ કરતા નહીં કે ઓલો રોગ છે ને ઓલો રોગ છે, કાંઈ છે નહીં. અત્યારે સફેદ ફૂગ જે મગફળીમાં હતી એ નિષ્ક્રિય નથી થઈને એટલા માટે સીધી ચણાના મૂળમાં ચોંટી ગઈ છે. તો બેક્ટેરિયા નાખી દેવા એના માટે સફેદ ફૂગના, બીજી કોઈ આડાહવરા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી. તો આપણે અત્યારે હારે યુરિયા નાખી આ રીતે ચણા છે આપણે, અને પાણી હાલે છે 1 ગ્લાસ. આ રીતે ચણા છે, અહીંયા જરીક ભરાવો થાય છે પાણીનો. બાકી આ રીતે હવે નાકું પૂગી ગયું છે, નાકું વારી લો પછી પાછા કંઈક ફાંકા મારીએ. રહી વાત દવાના સ્પ્રેની, તો ફૂગનાશક કોઈ અત્યારે કોઈ કામ કરશે નહીં. માથેથી પીડાશ પડતી હોય તો સફેદ ફૂગના બેક્ટેરિયા નાખી દો એટલે પીડાશ પડી ઓટોમેટિક બંધ થઈ જાય. અને રહી વાત હવે આપણે અત્યારે કે દવાના ડોઝની, તો આપણે તો અત્યારે કોઈ દવાનો ડોઝ મારતા નથી. તોય છતાં કોઈ ખેડૂતને મારવો હોય તો 19-19 અને પ્રોફેનો મારી દેવો, અથવા કોઈ જીવાત હોય તો મરી જાય. તો એ રીતે બધું એ ચણાની અત્યારે માહિતી છે. તો પ્રોફેનો અને કદાચ 19-19 નાખવું હોય તો પાણી પાઈને મારવું તો રિઝલ્ટ મળશે. બાકી કોરું 19-19નો રિઝલ્ટ મળશે નહીં તમને. ફૂલ ભેજ હોય ત્યારે જ વોટર સોલ્યુબર ખાતર લાગે, બાકી લાગે નહીં. એ રીતે છે ને પટ્ટી નોઝલનો ખાસ કરીને ઉપયોગ કરવો એટલે રિઝલ્ટ તમારે જેવું જોતું એવું મળે. તો આ રીતે અત્યારે ચણાની માહિતી હતી. તો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો મિત્રો. જય મુરલીધર, જય માધવ.